મિત્રો, આગળના ઘણી જ વાતચીત ઉપરથી જે કમલેશભાઈ વાત કરી રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે 100% સુરેન્દ્રનગરમાં વિસાવદરવાળી થશે. અને મને તો 100% ઇન્ટરેસ્ટ છે, રસ છે અને થવાની બી છે. પણ મુખ્ય વસ્તુ મારે એ પૂછવી છે કે જે વિસાવદરમાં જે પ્રશ્ન બન્યો અને જે સાહેબે વાત કરી એવી રીતે કે અનેક એમને જે પ્રોપરગંડા જે ફેલાવાના હતા, મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, બુટલેગરો, અનેક લોકો આવી અને જે પણ સામ દામ દંડ અને ભેદથી એમને જે બી કરવું હતું એ કર્યું. પણ જે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ એટલે કે મતથી આજે તે ત્યાં ધારાસભ્ય બન્યા. એવી રીતે આજે આપણે એમને એ પૂછવું છે કે સુરેન્દ્રનગરમાં વિસાવદરવાળી ક્યારે થશે? સુરેન્દ્રનગરમાં વિસાવદરવાળી થવાનો સમય આવી ગયો છે. લોકો જાગી ગયા છે. લોકો પ્રાથમિક સુવિધા બાબત ત્રાહિમામ છે. કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ આવતું નથી. સુરેન્દ્રનગરમાં વિસાવદરવાળી થવાની છે. અમે આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે કહી એ તો બરાબર છે. પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે એ લોકો કહે એ તો બરાબર છે. પણ ઓફ ધી રેકોર્ડ વાત એવી છે કે ભાજપનું જે કાર્યાલય છે અહીંયા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો છે એ અમુક આગેવાનોને કહે છે કે હવે કામ કરો, નહીંતર આ લોકો વિસાવદરવાળી કરશે. આ પરિસ્થિતિ સ્પષ્ટ દેખાડે છે કે આવનાર સમયમાં સુરેન્દ્રનગરમાં વિસાવદરવાળી થવાની છે. અને સુરેન્દ્રનગરનો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર ગોપાલ ઇટાલિયા થવાનો. તમે સમજો, આખી વાત એ છે કે સુરેન્દ્રનગરનો એક આમ આદમી પાર્ટીનો કાર્યકર ગોપાલ ઇટાલિયા થવાનો છે અને સુરેન્દ્રનગરમાં વિસાવદરવાળી થવાની છે. હવે સુરેન્દ્રનગરનો એક આમ આદમી પાર્ટીનો કાર્યકર ગોપાલ ઇટાલિયા થવાનો છે એટલે શું? તમારા દર્શકોને એ જણાવવું પડે. એ ગોપાલ ઇટાલિયા એટલે એ વ્યક્તિ, એ કાર્યકર કે જે કાર્યકર શિક્ષિત હશે, જે કાર્યકર મક્કમતાથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે, તર્કબદ્ધ રીતે કોઈ પણ વ્યક્તિ સામે બીસે નહીં અને હંમેશા મક્કમતાથી સત્ય સાથે ઊભો રહેશે. એટલે તમામ સુરેન્દ્રનગરનો કાર્યકર ગોપાલ ઇટાલિયા થવાનો છે અને આગામી સમયમાં સુરેન્દ્રનગરમાં વિસાવદરવાળી થવાની છે. એ જેને જ્યાં લખવું એ લખી લે.